વાત કરીએ જૂનાગઢમાં ઝી 24 કલાકના અહેવાલની અસર થઈ ગાદોઈ ટોલનાકા પર અધિકારીઓનો કાફલો પહોંચ્યો। ટોલ બચાવવા જઈ રહેલ સ્થળ પર તપાસ હાથ ધરી છે। મામલતદાર, પોલીસ સ્ટાફ, આરએનબી પહોંચ્યા સ્થળ પર। મોટી સંખ્યામાં ગ્રામજનો અને સરપંચના પતિ પણ પહોંચ્યા। ગાદોઈ ગામે જે ટોલનાકા બાબતની ફરિયાદ મળેલ છે એનું એ પ્રાથમિક તપાસ માટે મામલતદાર વંથલી, ટીડીઓ વંથલી, પીએસઆઈ શ્રી તથા આરએનબી પંચાયત સિંચાઈ વિભાગ સાથે રાખીને પ્રાથમિક તપાસ માટે આવેલ છે અને પ્રાથમિક તપાસ ત્યાર પછી આગળ એનો કાર્યવાહી કરવામાં આવશે। હજુ પ્રશ્ન એવો વિગત મળેલ કે ટોલનાકા પરથી વાહનો છે એ આરએનબીના રસ્તા પર ગાદોઈ ગામેથી પસાર થાય છે, તો એના માટેની આજે પ્રાથમિક તપાસ માટે આ ટીમ આવેલી છે અને પ્રાથમિક તપાસ કર્યા બાદ એ ક્યાં સર્વે નંબર છે, ગૌચર છે કે શું છે એ આઈડેન્ટિફાઈ કરી કે આરએનબીનો રસ્તો છે એનો શું વિકલ્પ કરી શકાય એના માટેની પ્રાથમિક તપાસ બાદ ખ્યાલ આવશે। આજ રોજ મને ગઈકાલે મામલતદાર સાહેબનો ફોન આવેલો સાંજે કે ભાઈ આ રીતનું ગઈકાલે ટોલ નાકામાં જે પ્રશ્ન છે, ભારે વાહનો ડાયવર્ઝન યુઝ કરી ગાદોઈ એપ્રોચ રોડનો, અત્રેની કચેરીના પંચાયત હસ્તકનો જે રોડ છે એ ગાદોઈ એપ્રોચ રોડનો યુઝ કરીને બાયપાસ કરીને ટોલ નાકાથી ગાડીઓ ત્યાં જાય છે બધી, એટલે ટોલ નાકામાં બહુ નુકસાનીનો પ્રશ્ન આવે છે અને અમારા પંચાયતના રસ્તાને હેવી નુકસાન થાય છે, જેના કારણે વારંવાર રિપેરિંગ કરવાની જરૂરિયાત રહે છે। તેથી આજે મામલતદાર સાહેબે ગઈકાલે સાંજે ફોન કરીને અહીંયા રૂબરૂ સ્થળ રોજકામ માટે બોલાવેલા હતા, જે હાજર થયા છે અને જરૂરી તપાસ કરીને આગળની કાર્યવાહી માટે। હવે આ રસ્તા બાબતમાં જે ટોલ પ્લાઝા પડ્યું એ પહેલાનો આ રસ્તો છે, આ કઈ રસ્તો બનાવેલો કે એવું કઈ છે નહીં, જે પહેલાથી જ છે, જેની અરજી અમે આપેલી છે ટોલ પ્લાઝા, તો પણ તે લોકોએ અહીંયા ટોલ પ્લાઝા બનાવવામાં આવ્યું, એટલે આ રસ્તો પહેલેથી ચાલુ છે અને આ ગામ લોકોને કાયમી માટે ઉપયોગી છે, ગૌશાળા છે, સ્મશાન છે, એટલે આ રસ્તો જાહેર રસ્તો છે, અમે કોઈ બનાવેલો કે એવું કઈ છે નહીં। આક્ષેપો છે કે તમે ટોલ ટેક્સ ઉઘરાવો? નહીં, એ બાબતનો હવે ખોટા આક્ષેપ પાયો વિહોણો છે, એમાં કોઈ સાચું છે જ નહીં। આ હાલ આક્ષેપ તો કોઈ પણ કરી શકે, એમાં કઈ ખોટું પૈસા લેવામાં આવે છે સરપંચ? નહીં, કોઈ ક્યાંયથી પૈસા લેવામાં આવતા નથી।